Dear students, welcome to Merchant Engineering College Electrical Department. We discuss about the chapter 5, Switchgear and Protection, semester 7, Distance Protection of Transmission Line. ટ્રાન્સમિશન લાઇનના આપણે ડિસ્ટન્સ પ્રોટેક્શન સમજતા પહેલાં એક ટર્મ સમજવો પડશે કે જે એક્ઝામમાં ઘણી વખત પૂછાય છે, રીચ ઓફ ધ રિલે. મીન્સ કે જે રિલે છે એની પહોંચ ક્યાં સુધી છે. આપણે નહીં કહેતા ભાઈ આની આટલી પહોંચ નથી અને વાતો કરે છે તો આની આટલી પહોંચ છે, તો મીન્સ કે રિલેનું ક્યાં સુધી રીચ છે, ક્યાં સુધી એ પહોંચી શકે છે, બસ એની વાત આપણે કરવાની છે. ઓકે ડિયર, તો જોઈએ ધ ટર્મ રીચ ઇઝ કોમનલી યુઝ ઇન ધ કનેક્શન વિથ ડિસ્ટન્સ રિલે. ડિસ્ટન્સ રિલેમાં જ આ રીચ રિલેની વાત કરીએ છીએ. અને ડિસ્ટન્સ રિલે ઓપરેટ વેન ધ ઇમ્પિડન્સ એઝ સીન બાય ધ રિલે ઇઝ લેસ દેન ધ પ્રીસેટ વેલ્યુ. હવે સૌથી પહેલાં તમને અત્યારે આ લેક્ચરની અંદર એક કોન્સેપ્ટ સમજાવું છું જે બધા જ આપણા આ ચેપ્ટરની થિયરીમાં લાગશે. ઓકે, અહીંયા આપણે ઇમ્પિડન્સની વાત કરીએ, ઇમ્પિડન્સ સેટ હોય એના કરતાં ઓછો થાય તો આપણી રિલે ઓપરેટ થાય. તો જો કેમ, એક ઓમનો નિયમ આપણે સમજીએ તો આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ છે. ઓકે, એવી રીતે આપણે એને ઝેડ પણ કહીએ. આર રેઝિસ્ટિવ સર્કિટ આર થાય, ઇન્ડક્ટિવ પ્લસ કેપેસિટિવ પ્લસ રેઝિસ્ટિવ સર્કિટ હોય તો આપણે ઇમ્પિડન્સ ઝેડ કહીએ. ઓકે, હવે ઇમ્પિડન્સ ઝેડ છે એ મારો પ્રીસેટ વેલ્યુ કરતાં ઘટે, એ મારો ઝેડ છે એ પ્રીસેટ વેલ્યુ કરતાં ઘટે ક્યારે, મને એમ કહો. ફરી વાર સરખી રીતે લખું તમને વધારે ખબર પડે. ઓકે, તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ છે. હવે આ ઝેડ ઘટે ક્યારે, મને એમ કહો. આ આઈ વધે તો જ ને, ઇન્વર્સલી પ્રપોઝનલ છે બંને ઇન્વર્સલી પ્રપોઝનલ છે. આપણે એરોપ્લેન મોડ ઉપર લઈ લઈએ. ઓકે, આપણું કરંટ જે છે એ જ્યારે પણ આ રીતે વધશે મિત્રો તો અને તો જ મારો ઇમ્પિડન્સ ઝેડ ઘટે. અને કરંટ ક્યારે વધે, જ્યારે ફોલ્ટી કન્ડિશન હશે તો. ઓકે, તો હવે મારે શું છે, મારે ખાલી ગણવાનું મારા લાઇનમાં, ટ્રાન્સમિશન લાઇનમાં ખાલી મારે ઇમ્પિડન્સ ઝેડ ગણવાનું. જો એ મારી સેટ વેલ્યુ કરતાં ઓછો થયો મીન્સ કે મારો કરંટ વધ્યો હશે. ઓકે, મીન્સ કે મારી કંઈ ફોલ્ટ કન્ડિશન થઈ છે. આ જ આપણા આ વસ્તુ જ યાદ રાખવાની છે, આ જ કોન્સેપ્ટ છે, બધી વખતે ચાલશે. ઓકે, ચલો. This preset impedance or corresponding distance is called the reach of the relay. Thus the reach is maximum length of the line up to which the relay can protect. Means કે maximum line cover કરે તો એનું રીચ સારું કહેવાય રિલેનું. ઓકે, હવે આપણે તો શું જોઈએ ભાઈ, 100% રીચ જોઈએ કે મીન્સ કે આખી લાઇનને પ્રોટેક્શન આપે. ઓકે, રીચ ઇઝ 100% મીન્સ રિલે ઇઝ સેટ ટુ ડિટેક્ટ ફોલ્ટ એટ એની પોઈન્ટ અને અપ ટુ એન્ડ ઓફ ધ પ્રોટેક્ટેડ લાઇન. હવે આમાં પણ બીજા બે શબ્દો આવે છે, એક આવે છે ઓવરરીચ અને બીજું આવે છે અંડરરીચ. હવે ઓવરરીચ એટલે શું કે 100% કરતાં વધારે આપણે કીધું હોય એના કરતાં વધારે પ્રોટેક્ટ કરી આવે આપણી રિલે. તો ઓવરરીચ મીન્સ ધેટ ધ રિલે ઓપરેટ ઇવન ધ વેન અ ફોલ્ટ પોઈન્ટ ઇઝ બિયોન્ડ ઇટ્સ પ્રીસેટ રીચ. યાની કે આપણે નક્કી કર્યું કે ભાઈ અહીંયા સુધી રિલેનો ઓપરેટ થવાનું છે તો એના પછી પણ એ પ્રોટેક્ટ કરી આવે. ઓકે, બીજું સમટાઈમ અ રિલે મે ફેલ ટુ ઓપરેટ ઇવન વેન ધ ફોલ્ટ પોઈન્ટ ઇઝ વિથિન ઇટ્સ રીચ. યાને કે આપણે રિલેને કામ અલગ ભાઈ અહીંયા સુધી કરવાનું પણ ત્યાં સુધી નહીં, એના પહેલાં જ એ ફેલ થઈ જાય છે ઓપરેટ થવામાં. મીન્સ કે ત્યાં સુધી એ પહોંચી નથી શકતી જેટલું આપણે એને કામ આપ્યું છે. ઓકે, જેટલું પ્રોટેક્ટેડ ઝોન એને આપ્યો છે તો આપણે પછી એને શું કહીશું, અંડર રીચ કહીશું. એટલે રીચ ખબર પડશે તો રીચ કરતાં ઓવરરીચ અને અંડર રીચમાં આઈડિયા આવી જશે. બીજું, ઓવરરીચ મે અકર ડ્યુ ટુ ટ્રાન્ઝિયન્ટ ડ્યુરિંગ ધ ફોલ્ટ કન્ડિશન. હવે ઓવરરીચ થાય છે ક્યારે, કે જ્યારે આપણા ફોલ્ટ ટ્રાન્ઝિયન્ટ હોય, ફોલ્ટ કન્ડિશન ટ્રાન્ઝિયન્ટ હોય મીન્સ કે ખૂબ જ ઓછા સમયમાં કોઈ એક ક્વોન્ટિટી ખૂબ જ વધુ વધી જાય, એને ટ્રાન્ઝિયન્ટ કહેવાય. ઓકે, એ વખતે અંડર રીચ મે કેસ ડ્યુ ટુ આર્ક રેઝિસ્ટન્સ, ઇમિડિયેટ કરંટ સોર્સ એરર્સ ઇન સીટી પીટી, એરર ઇન ડેટા અવેલેબલ ફોર ઇનિશિયલ સેટિંગ ઓફ ધ રિલે, ધ એરર્સ ઇઝ મેઝરિંગ ટર્મ્સ. ઓકે, જો તો કે અંડર રીચ ક્યારે થાય છે, તો કે આર્ક રેઝિસ્ટ કેસ ડ્યુ ટુ ધ આર્ક રેઝિસ્ટન્સના કારણે અને ઇમિડિયેટ કરંટ સોર્સ. બીજું, સીટી અને પીટીમાં એરર્સ હોય તો પણ આપણને અંડર રીચ રિલે આપણી અંડર રીચ થઈ શકે છે, કે જે ના થવું જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ આપણે વાત કરીશું ઇન્ટ્રોડક્શન ટુ ડિસ્ટન્સ રિલેની. ડિસ્ટન્સ રિલેનું ઇન્ટ્રોડક્શન મેળવવું છે મિત્રો. ઓકે, અને અહીંયા જવા દો, થોડી વધારે મજા આવશે. હા, ઓકે, ચલો. તો કે ઇન્ટ્રોડક્શન ટુ ડિસ્ટન્સ રિલે. હવે ડિસ્ટન્સ રિલે કામ કેવી રીતે કરે છે, મેં તમને કીધું મારો ઇમ્પિડન્સ ઓછો થવો જોઈએ. જે મેં પ્રીસેટ વેલ્યુ રાખી છે એના કરતાં મારું ઇમ્પિડન્સ ઓછો થશે બસ, એટલે મારું ડિસ્ટન્સ પ્રોટેક્શનનું કામ થઈ ગયું. જો બધું વખતે એ જ આવશે. તો જો ડિસ્ટન્સ પ્રોટેક્શન સ્કીમ વાઇડલી યુઝ ફોર ધ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સમિશન લાઇન. ટ્રાન્સમિશન લાઇનના પ્રોટેક્શન માટે આપણે આ જોઈએ છે. બીજું, આપણે અહીંયા આપણને ફિગરમાં આર વાય બી એ ટ્રાન્સમિશન લાઇનના ફિગર છે. અહીંયા આ સીટી કનેક્ટ કરેલા છે અને આ પીટી કનેક્ટ કરેલા છે. જે સીટી કનેક્ટ કરે છે એ રિલેની કરંટ કોઇલ સાથે જોડેલા છે અને જે પીટી કરેલા છે એ રિલેની વોલ્ટેજ કોઇલ સાથે જોડેલા છે. ઓકે, તો આ રીતે આપણે આખી ફિગર જોઈ શકીએ છીએ. જો
રેડી મિત્રો, ફાવશે હવે? ઓકે. બીજું, ધ ઇમ્પિડન્સ ઓફ ધ ટ્રાન્સમિશન લાઇન ઇઝ પ્રપોઝનલ ટુ ઇટ્સ લેન્થ પ્રમાણે આપણો ઇમ્પિડન્સ હોય. બીજું, ડિસ્ટન્સ રિલે મેઝર ધ ઇમ્પિડન્સ બિટવીન ધ ફોલ્ટ પોઈન્ટ એન્ડ ધ રિલે લોકેશન. ફોલ્ટ અને રિલે લોકેશન વચ્ચેનો આપણે ઇમ્પિડન્સ માપવો પડે. ધ પ્રોટેક્શન સ્કીમ કન્ઝિસ્ટ અ સિટી માઉન્ટેડ ઓન ટ્રાન્સમિશન લાઇન. મેં તમને બતાવ્યું એમ સિટી આપણા ટ્રાન્સમિશન લાઇનના ઉપર છે અને એ બીજી કઈ જગ્યાએ કનેક્ટ છે કે ભાઈ રિલે કરંટ કોઇલ ઉપર. એવી જ રીતે મિત્રો આપણે કન્સ્ટ્રક્શનમાં જોઈએ તો આપણને જ્યાં RYB લખેલું છે કે જે મારી ટ્રાન્સમિશન લાઇન છે એના જોડે આપણે PTs એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર જોડેલા છે અને એની સેકન્ડરી કોઇલ આપણે રિલે વોલ્ટેજ કોઇલ સાથે જોડેલી છે. ઓકે, અને અહીંયા આપણે રિલે વોલ્ટેજ કોઇલ ડેલ્ટામાં છે. ચલો હવે વર્કિંગની વાત કરીએ તો વર્કિંગમાં સિમ્પલ આપણે જેમ ચર્ચા કરી હતી એમ જ આવશે. કઈ રીતે? જો, ધ વોલ્ટેજ સપ્લાય ટુ ધ રિલે વોલ્ટેજ કોઇલ ઇઝ પ્રપોઝનલ ટુ ધ વોલ્ટેજ ડ્રોપ અપ ટુ ધ ફોલ્ટ કોઇલ. મીન્સ કે જે રિલેની અંદર વોલ્ટેજ આવશે, ઓકે, રિલે વોલ્ટેજ કોઇલમાં જે વોલ્ટેજ આવશે એ કોના પર ડિપેન્ડ કરશે કે ભાઈ વોલ્ટેજ ડ્રોપ અપ ટુ ધ ફોલ્ટ પોઈન્ટ. વોલ્ટેજ ડ્રોપ ઉપર ડિપેન્ડ કરશે ફોલ્ટ પોઈન્ટ ઉપર કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય છે. એવી જ રીતે મિત્રો ધ કરંટ સપ્લાય ટુ ધ રિલે કોઇલ ઇઝ પ્રપોઝનલ ટુ ધ ફોલ્ટ કરંટ અંડર ફોલ્ટ કન્ડિશન. મીન્સ કે કરંટ સપ્લાય ટુ ધ રિલે કોઇલ ઇઝ પ્રપોઝનલ ટુ કોના ઉપર ડિપેન્ડ કરશે? ફોલ્ટ કરંટ ઉપર ડિપેન્ડ કરશે. ફોલ્ટ કરંટ અંડર ફોલ્ટ કન્ડિશન. ફોલ્ટ કન્ડિશનમાં કેટલો ફોલ્ટ કરંટ છે એના ઉપર એ ડિપેન્ડ કરશે. ઓકે, ચલો હવે મેઇન પોઈન્ટ અહીંયા આવશે મિત્રો કે અંડર નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન ધ V/I રેશિયો, ઓકે, V/I રેશિયો એટલે કે ઇમ્પિડન્સ Z સેન્સ બાય ધ ડિસ્ટન્સ રિલે ઇઝ અબાઉટ ટુ સેટ વેલ્યુ સો ધ રિલે વિલ નોટ ઓપરેટ. ફરી વાર ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ V/I. હવે મેં સેટ કરેલું છે કોઈ પણ એક વેલ્યુ. હવે એ વેલ્યુ કેટલી મળે છે? એના એટલી અથવા એના કરતાં વધુ મળે છે. મીન્સ કે મારો કરંટ અત્યારે કેવું છે? ઓછો હોય તો જ મારો વેલ્યુ ઇમ્પિડન્સ Z છે વધુ મળે. તો પછી ફોલ્ટ કન્ડિશનમાં શું હશે? આ નોર્મલ કન્ડિશન છે. ફોલ્ટ કન્ડિશનની અંદર શું થાય છે? આ ખૂબ જ વધી જાય છે, કરંટ આપણો વધી જાય છે તો મારો ઇમ્પિડન્સ Z શું થાય મિત્રો? ઘટી જાય. ઓકે, તો અંડર ધ ફોલ્ટ કન્ડિશન ધ V/I રેશિયો ઓર ઇમ્પિડન્સ સિન્સ બાય ધ ડિસ્ટન્સ રિલે ઇઝ બિલો ધ સેટ વેલ્યુ. ઓકે, રેડી? એસ કરંટ એક્સીડ આફ્ટર અકરન્સ ઓફ ફોલ્ટ. મીન્સ કે કરંટ આપણો વધે તો ઇમ્પિડન્સ Z ઘટવાનો છે. ધ રિલે વિલ ઓપરેટ એન્ડ આઇસોલેટ ધ હેલ્ધી સેક્શન ફ્રોમ ધ ફોલ્ટી સેક્શન. મીન્સ કે હવે શું કરશે? જે ફોલ્ટી સેક્શન છે એને અલગ કરી નાખશે. હેલ્ધી સેક્શનની અંદર એનો કોઈ ફોલ્ટ આવે નહીં અને રિલે હવે સર્કિટ બ્રેકરને સિગ્નલ મોકલી દેશે કે જેથી હવે આપણો ફોલ્ટી સેક્શનને સિગ્નલ મોકલી દેશે કે જેથી સર્કિટ બ્રેકર હવે શું કરશે? જે ફોલ્ટી સેક્શન છે એમને બ્રેક કરી લેશે. ઓકે ડીએ, તો અહીંયા આજના લેક્ચરમાં મિત્રો આપણે બે એક મહત્ત્વના પોઈન્ટની ચર્ચા કરી છે. કયા કયા? તો સૌથી પહેલાં આપણે રીચ વિશે માહિતી મેળવી કે રીચ ઓફ ધ રિલે. તો કે રીચ શું છે? ઓકે, તો કે ભાઈ પહેલું તો એ વસ્તુ કે કોમનલી આપણે ડિસ્ટન્સ રિલેની અંદર આપણે કનેક્શન વિથ ડિસ્ટન્સ રિલે, આનું ડિસ્ટન્સ રિલે સાથે કનેક્શન છે. ઓકે, ચલો. અને બીજું, અ ડિસ્ટન્સ રિલે ઓપરેટ વેન ધ ઇમ્પિડન્સ ઇઝ પ્રીસેટ વેલ્યુ ઇઝ ફોર લો. મીન્સ કે લો વેલ્યુ થઈ જાય આપણી પ્રીસેટ વેલ્યુ કરતાં એટલે. અને આ ધીસ પ્રીસેટ ઇમ્પિડન્સ ઓર અ કરસ્પોન્ડિંગ ડિસ્ટન્સ ઇઝ કોલ્ડ ધ રીચ ઓફ ધ રિલે. મીન્સ કે આ જે પ્રીસેટ કરેલું ઇમ્પિડન્સ છે અથવા તો મીન્સ કે ડિસ્ટન્સના ફોર્મમાં પણ લઈ શકો. ઇમ્પિડન્સના ફોર્મમાં ના લેવું હોય તો કે તમે ડિસ્ટન્સના ફોર્મમાં પણ લઈ શકો તો પણ એને આપણે રીચ ઓફ ધ રિલે કહીએ છીએ. રીચ ઓફ ધ રિલેમાં રીચ આવશે, પછી ઓવર રીચ આવશે અને પછી અંડર રીચ આવશે. એવી જ રીતે મિત્રો આપણે બીજું છે ઇન્ટ્રોડક્શન ટુ ડિસ્ટન્સ પ્રોટેક્શન કે જેમાં આપણે ટ્રાન્સમિશન લાઇનના પ્રોટેક્શન માટે આને વાપરીએ છીએ. આપણે RYB ફેઝ આપણો ટ્રાન્સમિશન લાઇનના છે, CT અને PT કનેક્ટ કરેલા છે અને CT અને PTમાં જે આપણી CTની સેકન્ડરી રિલે કરંટ કોઇલ સાથે કનેક્ટ છે અને PTની સેકન્ડરી રિલે વોલ્ટેજ કોઇલ સાથે કનેક્ટ હોય છે. અને જ્યારે આપણો ઇમ્પિડન્સ આપણી પ્રીસેટ વેલ્યુ કરતાં ઘટે ત્યારે મારી આ રિલે ઓપરેટ થશે. રિલે સર્કિટ બ્રેકરને સિગ્નલ મોકલશે અને એ સિગ્નલ દ્વારા એ સર્કિટ બ્રેકર જે આપણા ફોલ્ટી પાર્ટ છે એમને આપણા હેલ્ધી પાર્ટથી અલગ કરશે એટલે કે આઇસોલેટ કરશે. તો મિત્રો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ. ડિસ્ટન્સ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સમિશન લાઇનની અંદર નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. ઓકે, થેન્ક યુ.